વડોદરા શહેરમાં ભર ઉનાળે પાણીની તંગી મુદ્દે ઘમાસાણ. આજવા સરોવરમાં જળસ્તર ઘટતા વડોદરામાં પાણીનું સંકટ. નર્મદાનું પાણી આજવા સરોવરમાં ઠાલવવું પડે તેવી સ્થિતિ. પૂર્વ વિસ્તાર સહિત શહેરના અનેક ભાગોમાં પાણીની અછત. પાણીની તંગી ઉકેલવા પૂર્વ ઝોનમાં તાકીદની બેઠક બોલાવાઈ. બેઠકમાં અધિકારીઓનો ઉધડો લેતા કાઉન્સિલર આશીષ જોશી. શહેરનું પાણી શહેરની બહાર પહોંચાડાતું હોવાનો આક્ષેપ. વોર્ડ નંબર 15ના કોંગ્રેસ કાઉન્સિલર આશીષ જોશીનો ધડાકો. ટેન્કર ચાલકો અને કોન્ટ્રાક્ટરો એ પાણીના બુટલેગરો છે, આશીષ જોશી. જીપીએસ ટ્રેકિંગના પુરાવા આપી પાણીના ઇજારદારને ખુલ્લા પાડ્યા. પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી વચ્ચે કોન્ટ્રાક્ટરો પાણી માફિયા બન્યા. શહેરમાં હનુમાન ટેન્કરો ફરી રહી છે, જે પૂરતું પાણી પહોંચાડતી નથી. ઇજારો શહેરના નાગરિકો માટે અપાય છે અને ટેન્કરો શહેરની બહાર જાય છે. જીપીએસ ટ્રેકિંગથી આ ખુલાસો થયો છે કે ટેન્કરો ગામડામાં ખેતરોમાં ગઈ છે. વોર્ડ નંબર 15ના ભાજપ કાઉન્સિલરોએ પણ કહ્યું, વિસ્તારમાં પાણીની તંગી. પાણીના સંકટ વચ્ચે આજથી 1 મહિના માટે શહેરમાં પાણી કાપ. સાહેબ, સંકલનની બેઠક મળી હતી, શું મુખ્યત્વે ચર્ચાઓ? જે વોર્ડ પૂર્વ વિસ્તારમાં પાણી વોર્ડ નંબર 15માં વિવિધ મુદ્દાઓ બાબતે આજે મિટિંગ કરવામાં આવેલી હતી. એમાં જોઈએ તો હાલ મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં હાલ જે 15 નંબરમાં જે છે આજવા સરોવરથી પાણી આવે છે અને તેઓને 15 નંબરમાં આજવાથી જે પાણી આવે છે તેમાં ગત સપ્તાહમાં ખૂબ ઘટ પડેલ હતી, જેના કારણે મોનિટરિંગ કરી અને કામગીરી ત્યાં શરૂ કર્યા બાદ નવીન પોન્ટૂન પંપો ત્યાં શરૂ કરવામાં આવ્યા બાદ નાલંદા ટાંકી, પાણીગેટ ટાંકી, બાપોટ ટાંકી જેવા વિસ્તારોમાં પાણીના સંપના લેવલમાં સુધારો થયેલ છે. તેમજ 2 દિવસ અગાઉ જે પરિવાર ચારસ્તા પાસે રૂક્ષ્મણી પાર્ટી પ્લોટ પાસે એક લીકેજ મુખ્ય ફીડર લાઇન પર લીકેજ મળી આવ્યું. જે લીકેજ પણ તાત્કાલિક ધોરણે વિધિન 24 કલાકમાં જ એને બંધ કરતા આ જે વિસ્તારમાં જે છે એ પાણીનામાં જે સ્તરમાં એટલે સંપના લેવલમાં સુધારો થયેલ છે. શું હવે ક્યાં સુધી આ નિરાકરણ આવશે પાણીનો પ્રશ્ન? જી, હાલ આપને જણાવું કે હાલ આ જે પ્રશ્નમાં જે છે જોઈએ તો સુધારો આવેલ છે અને જે હાલ આગામી જે આયોજન છે એ નિમેટા ખાતેથી ટૂંક સમયમાં જે પાણી શરૂ થશે ત્યારબાદ ચોક્કસથી જે તમામ જે અગાઉની જે જૂની સમસ્યાઓ છે એનો પણ ઉકેલ આવી જશે. આજે પૂર્વ ઝોનની વોર્ડ 15ની સંકલનની બેઠક, પરિચય બેઠક પણ હતી. ત્યારે મારી સાથે 3 કાઉન્સિલર સત્તાધારી પક્ષના પણ એક જ અવાજે પાણીના ટેન્કર અને પાણીનો સમગ્ર વિસ્તારમાં જે પ્રશ્ન છે એ ઉપાડ્યો છે. આ શહેરની અંદર પૂર્વ વિસ્તાર જાણે અડખામણો હોય એ પ્રમાણે પાછલા 5 વર્ષમાં પાછલી બોર્ડના સત્તાધારી પક્ષના નેતાઓ અને અધિકારીઓ જે પ્રમાણે વેલજી રત્ના સોરઠિયાને સાચવીને હજુ સુધી નવી પાણીની લાઈન આજવાથી નિમેટા તો આવી, પણ નિમેટાથી સરદાર એસ્ટેટ સુધી નથી લાવી શક્યા. નવું પાણી માન્ય કમિશનર એપ્રિલ મહિનામાં આવશે એ પ્રમાણે પણ જવાબ આપ્યો હતો. હાલમાં નવું સ્ટેટમેન્ટ એમનું આવ્યું, જૂન મહિના સુધીના એન્ડમાં આવશે. પણ અત્યારે અધિકારીઓને પૂછ્યું ત્યારે નિમિટા કેનાલનું કંઈક મોટું કામ બાકી છે, હાઈવે ક્રોસ કરવાનો બાકી છે ભાઈ કાકા પાર્ટી પાસે, ખૂબ મોટું કામ હજુ પણ બાકી છે. ત્યારે હું આજે કહું છું કે માન્ય કમિશનર શ્રી, આ અમારા પૂર્વ વિસ્તારને તમે ડિસેમ્બર મહિના સુધી પણ જો નવું પાણી આપી દેશો તો હું સમગ્ર પૂર્વ વિસ્તાર વતી આપનું જાહેરમાં સન્માન કરીશ. કારણ કે જે પ્રમાણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સંકલન નથી, સંકલનના અભાવે આપને ખોટી માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે હમણાં જ સંકલનમાં અધિકારી એવું કહેતા કે ઓગસ્ટ મહિનામાં પાણી આવશે અને આપશ્રીને સૂચના હોય કે જૂનમાં આવી જશે. આ બધું જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓનો કોન્ટ્રાક્ટર પર કોઈ કંટ્રોલ નથી. એના કારણે પૂર્વ વિસ્તારમાં ટેન્કર રાજ છે. ટેન્કરની અંદર પણ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે એનો ટેન્કરના કોન્ટ્રાક્ટરો બી લાભ ઉઠાવીને એક જગ્યાએ 2 ટેન્કર ખાલી થાય છે એવું જીપીએસમાં બતાવે છે. લગભગ 160-65 મિનિટમાં 10 ફેરા થાય છે એ પ્રમાણેના બિલો મૂકવામાં આવે છે. શહેરની બહાર, શહેરની હદની બહાર શહેરના લોકોને અને પૂર્વ વિસ્તારના લોકોને ટેન્કર નથી પહોંચતા અને હદની બહાર જીપીએસમાં દેખાડે છે કે છેક શહેરના હદની બહાર ખેતરોમાં પાણી પહોંચાડે છે. તો આ બધી જ બાબતો અધિકારીઓના ધ્યાને હોવા છતાં પણ થઈ રહ્યું છે અને બિલો પણ મંજૂર થઈ રહ્યા છે. એ બહુ ગંભીર બાબત છે.